કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં માસ્ટર કેવી રીતે બનાય? બેટા એક એક લાઈનને સમજાવું છું, ખાસ ધ્યાન આપજે. શું કામ માસ્ટર બનવું છે સર? કારણ કે નીટમાં જે ઓર્ગેનિક કેમિસ્ટ્રીના ક્વેશ્ચન છે ને, મિનિમમ 18 ક્વેશ્ચન આવે છે ને, 17 થી 18 ક્વેશ્ચન બેટા આના આવે છે કે જેના 72 માર્ક. તો તું આને પકડીશ ને તો 72 માર્ક તારા હાથમાં આવી જશે. દરેક ચેપ્ટરની વાત કરું છું, 11th કેમિસ્ટ્રી અને 12th કેમિસ્ટ્રીના જે પણ ઓર્ગેનિક કેમિસ્ટ્રીના ચેપ્ટર છે એમાંથી આટલા ક્વેશ્ચનો આવે છે. તો એટલા માટે આનું માસ્ટર બનવું પડશે હે ને. તો ઓકે, કઈ રીતે થશું? તો કોન્સેપ્ટને ડિટેલમાં સમજવા પડશે બેટા. જો કોન્સેપ્ટને તું ડિટેલમાં સમજીશ ને તો તું ક્વેશ્ચન કરી શકીશ. તો ડિટેલ એનાલિસિસ કરને સાથે સાથે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં હું જ્યાં પણ બેચની અંદર છું, જ્યારે પણ કોઈ સેશન લઉં છું, ત્યાં હંમેશા વર્કશીટથી સમજાવું છું. કારણ કે તમે જેટલી પ્રેક્ટિસ કરશો ને એનાથી આઈડિયા આવશે. સર કેવી હોય વર્કશીટ? એક વખત બતાવી દો. તો હું ખાલી એક મારા બેચની લેક્ચર નોટ બતાવું છું. જો તમે વર્કશીટ કે ચલરૂપકતા ક્યાં થશે, એક એક વસ્તુ છે. તો આવા જ્યારે તમે ક્વેશ્ચનો કરો છો ત્યારે જઈને તમને આઈડિયા આવશે કે ઓકે, એક એક્ઝામ્પલથી નહીં થાય બેટા. ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં તારે એક જ ટોપિકના મલ્ટિપલ ક્વેશ્ચન કરવા પડશે, એની પેટર્ન બદલવી પડશે. તો જોઈ લે તો એક જ ટોપિકના વર્કશીટની અંદર ઓલરેડી મેં અહીંયા 50 ક્વેશ્ચનો કરાવ્યા છે. તો ત્યારે જઈને તારી પ્રેક્ટિસ પરફેક્ટ થશે, યોગ્ય જગ્યાએ પ્રેક્ટિસ થશે, ત્યારે જઈને તું આમાં સફળતા જે છે એ મેળવી શકીશ. તો ચલો ભાઈ, કન્સેપ્ટને સમજવા માટેનો રસ્તો થઈ ગયો. એનસીઈઆરટીની લાઈન પણ તારે સમજવી જરૂરી છે. એને પણ હું તને બતાવી દઉં. એનસીઈઆરટીની આ એક ઇમેજ મેં લીધું છે ને, અહીંયા એક ઓર્ગેનિક રિએક્શન છે. તું જોઈશ ને તો જ્યારે પ્રિપરેશન થઈ રહી છે ત્યારે ઓલરેડી અહીંયા કીધું છે કે ટોલ્યુઇન અથવા વિસ્થાપિત ટોલ્યુઇન. તો આવા શબ્દોને બહુ સમજજો શાંતિથી. ટોલ્યુઇન તો આપી દીધું, પણ માની લો કે અહીંયા કોઈ ટોલ્યુઇનની સાથે કોઈ ગ્રુપ જોડે જાય તો પણ આ રિએક્શન થઈ શકે. આવા ક્વેશ્ચન આવતા હોય. ઓકે, અહીંયા મધ્યવર્તી તરીકે બેન્ઝિલિડીન ડાયએસિટેટ બને છે ને, જે આવડું આ છે. તો આ બધા પોઈન્ટ યાદ રાખજો કે જે ઓર્ગેનિક રિએક્શનના ક્વેશ્ચન બની શકે. ઓકે, ખૂબ જ વધારે એમસીક્યુ પ્રેક્ટિસ કરવી પડશે ભાઈ. નીટમાં સફળતા મેળવવાના 3 બાબતો: એમસીક્યુ કરો, એમસીક્યુ કરો, એમસીક્યુ કરો. મેં તમને 3 એવા પોઈન્ટ આપ્યા છે કે જેને ફોલો કરી શકાય, જેને સમજી શકાય. સર અમે આ બધું ક્યાંથી કરીએ? બેટા તું અમારી કોઈ બેચ જોઈન કરી શકે છો, અમારા કોઈ વન શોટ જોઈ શકે છો, ઉમ્મીદ બેચ જોઈ શકો છો, અથવા અપકમિંગ જે પણ સેશનો આવશે ત્યાં પણ અમે તને ડિટેલમાં કરાવશું. એનસીઈઆરટીને લાઈનને સમજ અને વધારે ને વધારે બેટા એમસીક્યુ કર, ત્યારે જઈને તારા કન્સેપ્ટ છે ને વધુ મજબૂત થશે. તો બેટા જો તું તૈયાર હોય ઓર્ગેનિક કેમિસ્ટ્રીના આવા ડિટેલ સોલ્યુશન માટે, ડિટેલ સેશન માટે, તો કોમેન્ટમાં કરી દે FOC અને FOC લખી દે. આપણે આવા સેશનો પણ જરૂર ને જરૂર લાવશું.